નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટની અંદર એક એવી ઘટના બનવા પામી જેને સાંભળી અને આપ પણ ચોંકી જશો। સવારથી જ વર પક્ષવાળા અને કન્યા પક્ષવાળા લગ્ન સ્થળ ઉપર પહોંચી ગયા, પરંતુ લગ્ન કરવાવાળા આયોજકો જ ફરાર થઈ ગયા। એક નહીં પરંતુ 28 જેટલા યુગલો લગ્ન સ્થળ ઉપર પહોંચ્યા અને જાણવા મળ્યું કે લગ્ન કરાવવાવાળા આયોજકો જ ફરાર થઈ ગયા છે। હાલમાં ત્યાં હાજર કોઈ નથી, જેને જોઈ અને પરિવારજનો પણ ચિંતામાં મુકાઈ ગયા અને લગ્ન કરવા આવેલા મહેમાનો પણ રઝળી પડ્યા। તો નમસ્કાર દર્શક મિત્રો, વાત જાણે એમ છે, વિગતવાર સમાચારની આપણે વાત કરીએ તો રાજકોટમાં શનિવારના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 28 જેટલા યુગલોના સમૂહ લગ્નનું આયોજન હતું અને આ સમૂહ લગ્ન રાજકોટના માધાપર ચોકડી પાસે આવેલી એડીસી હોટલ પાસેના મેદાનમાં રાખવામાં આવ્યું હતું, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ઋષિવંશી સમાજના નામે 28 જેટલા સર્વજ્ઞાતિ યુગલોનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ આયોજનની અંદર જ્યારે વર પક્ષવાળા અને કન્યા પક્ષવાળા સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે આયોજકો જ ગાયબ થઈ ગયા હતા અને એવું કહેવામાં આવ્યું છે કે 28 જેટલા યુગલોના લગ્ન કરાવી આપવા માટે આ પરિવારજનો પાસેથી 15થી 40,000 રૂપિયા સુધીની ફીની ઉઘરાણી કરવામાં આવી હતી અને સમૂહ લગ્નના આયોજકો અચાનક જ ફરાર થઈ ગયા હતા અને વર પક્ષવાળા અને કન્યા પક્ષવાળા રઝળી પડ્યા હતા। ત્યારબાદ આ પરિવાર વર પક્ષ અને કન્યા પક્ષના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી અને ત્યારબાદ પોલીસ અધિકારી અને પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે આયોજકોએ અમારી પાસેથી 15થી 40,000 રૂપિયા જેટલી ફીની ઉઘરાણી કરી હતી અને દાતાશ્રીઓ પાસેથી પણ પૈસા લીધેલા હતા અને હાલમાં આયોજકો ફરાર થઈ ગયા છે। ત્યારબાદ પોલીસ સ્ટાફ દ્વારા અને સેવાકીય સંસ્થાઓ દ્વારા આ જે સમૂહ લગ્ન હાલમાં જે આયોજન કર્યું હતું તેના ભાગરૂપે ગોર મહારાજો દ્વારા જે પણ હાજર હતા તેઓના સમૂહ લગ્ન કરાવ્યા હતા અને જમણવારની વ્યવસ્થા કરી હતી અને ઘણા બધા યુગલો તો પોતાના ઘરે પરત પણ ફરી ગયા હતા અને જે હાજર હતા તેઓના લગ્નની વિધિ ગોર મહારાજ અને પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી તેવા સમાચાર મળી રહ્યા છે અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। તો હાલમાં જે આ સમગ્ર મુદ્દો બન્યો છે તેની અંદર આ આયોજકો ફરાર થઈ ગયા છે, તો આ આયોજકો ઉપર શું કાર્યવાહી થશે? એવું કહેવામાં આવી રહ્યું છે કે આના પહેલાં પણ આવું જ આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજકો ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ પોલીસ સ્ટેશને આ છેતરપિંડીનો કેસ લખવામાં આવ્યો છે અને આયોજકો 6 જેટલા આયોજકો આમાં સામેલ છે તેવું કહેવામાં આવ્યું છે। તેમાંથી 5ની ધરપકડ કરવામાં આવી છે અને તેના ઉપર છેતરપિંડીનો કેસ પણ કરવામાં આવ્યો છે। તો હાલમાં જે આવા સમૂહ લગ્નના આયોજનો થઈ રહ્યા છે તેની અંદર આવા સમૂહ લગ્નમાં બોલાવી અને આયોજકો ફરાર થઈ જાય છે તો તેના ઉપર કાર્યવાહી થવી જોઈએ તેવું પણ પરિવારજનોનું કહેવું છે। તો હાલમાં સમગ્ર જે ઘટના બની છે તે એક ચોંકાવનારી ઘટના હતી, કારણ કે રાજકોટની અંદર સમૂહ લગ્નનું આયોજન થયું તેની અંદર આ જે આયોજકો ફરાર થઈ ગયા અને વર પક્ષવાળા અને કન્યા પક્ષવાળા રઝળી પડ્યા હતા તેવા હાલમાં સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા હતા। ધન્યવાદ દર્શક મિત્રો।